હે કૃષ્ણ પરમાત્મા જેવાને જો ન સમજી શકતો હોય આપણને કોઈ સમજી શકે? કૃષ્ણ પરમાત્માએ બહુ મહેનત કરી, ભીષ્મ પિતાએ બહુ મહેનત કરી, બાપુ પત્યું નહીં. સમય બડા બલવાન નહીં પુરુષ, સમય જ કરાવી શકે. આ અત્યારે આપણે આજે આયોજન કર્યું છે ને બાપુ, સમય હોય તઈ જ થાય. પૈસા હોય, માણા હોય, વાહન હોય, બાપુ પૈસાથી નથી બધું પતતું. તમે રામાયણમાં જો અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ રામચંદ્ર પરમાત્મા વનમાં જતા હતા, તેથી લક્ષ્મણને રામ ભલામણ કરે છે કે લક્ષ્મણ, હું કાલ વનમાંથી આવતો રહીશ, 14 વર્ષ પૂરા થઈ જાય ને આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને પછી લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ, મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ જો વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. વિચાર કરજો, નોખી નોખી માયુના છોકરા હતા ને અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે, તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે. કાગડા બાપુ અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો, એવી ગાદી. પણ ઓલો કે મારે નથી જોતી, ઓલો કે મારે નથી જોતી. તો અત્યારે આપણને એમ કે ખારા વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. આપણને ત્યારે રામાયણ ક્યાં જઈ? એક ભાઈ જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. એટલે મહાપુરુષો કીધું, ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયા ગયા નિરાશ. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ ને તો એ શું કે, ઓલું 50 વીઘાનું રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કઢાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. રામ રામાયણ કહે છે જેને જોઈને લઈ જાઓ. મહાભારત કે કોઈને કઈ દેવું નથી. તો મને કહો તો ખરા, રામાયણમાં શું ઘટ્યું અને આમાં શું વધ્યું? નજરે દેખાય છે, પણ તોય અત્યારે આપણે આમ બધા મહાભારત જેવા જ નથી. સાચો ભાઈ, તમે જુઓ તો એવી બરબાદી કરે, વાત જ જવા દો. પછી એક માલપા જાય એને ઓલા પૈસા ખવડાવીને એમ કે આને છોડતા જ નહીં. ઓલા બીજા રહ્યા પૈસા ખવડાવીને ગમે એમ કરો, આને બારો કાઢો. બાપુ છોડાવવા ન છોડાવવા બે ઘર બરબાદ થઈ જાય. તોય બાપુ મને તમને જો સમજણ ન પડતી હોય, એક જો આવડા ગ્રંથો શાસ્ત્રો વેદો પુરાણો આટલું બધું જો તમને મને શાન કરી હોય, હું તો એમ કહું છું કે માણાને માણા કામમાં આવે ને એના જેવો કોઈ બીજો મોટો ધર્મ જ નથી. ભલા પણ માણા એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને, કઈ કીધાની વાત. એક ભાઈ છે ને, આમ સુરદાસ હતો, સુરદાસ દીવો લઈને હાલો જતો. દીવો હાથમાં રાખી અને સુરદાસ આમ હાલો જતો હતો ને, તે કોઈક ડાયો માણા હામો મળ્યો. ઈ ગયેલા, તું તો સુરદાસ નથી? કે સુરદાસ તું ભાડા છી? કે ના. તે કે ભાળ તો નથી, તે દીવો હું રાખે? ઈ કે આવડા ભાડે મારી નો ભટકાય તેમાં દીવો રાખ્યો. મને પસાડે છે, મારે આંખું નથી, પણ આંખું વાળા મને પાડે છે. અને વાત એ સાચી નથી. ઘણા આપણે નથી ઘણા જોતા એમ કે ભાઈ આમને 2 મહિને 4 મહિને ગાડીઓ બદલાવે છે, રોજ નવા કપડા બદલાવે છે. એ તો પછી 50 વીઘાનું 100 વીઘાનું જાય તો ખબર પડે કે આ તો ખાડામાં કરી ગયા, આમ વાદમાં મરી ગયા. બુદ્ધિના ગાળિયા થયા, ગાળિયા. આપણે એમ થાય કરે, પણ આ સમય તો જો. પાછા બધા કે મોંઘવારી બહુ. મને એમ થાય, પણ મોંઘવારી હોય તો તમારે જ્યાં ફેક્ટરીઓ હાલે 3 મોબાઈલ ખિસ્સામાં રાખીને રખડો છો. શેની મોંઘવારી છે? મને તો એમ કે મોંઘવારી જેવું કઈ છે જ નહીં. આ તો બધા રાયડું ખોટા દેકારા છે. 20 25 જોડી કપડા હોય ને 3 મોબાઈલ હોય ને 10 જોડી જોડા હોય ને. તમે જુઓ તો એક જોડીમાં તો 3 જણાનું હાલતું હતું. 3 જણાને એક જોડીમાં. ઈ સમય મેં જોયેલો, ખરેખર મેં જોયેલો. અને થીગડા ઉપર અમારા, અને અત્યારે તમે જોવો તો ઓલો ફાટલા પહેરવાનું નથી આવ્યું. તમે તો બધા હોશિયાર છો, સમજી જાઓ. ઓલા જીન્સ ને માથા વ્યાજ એવડા ફાંકા હોય. બોલો આપણે એમ થાય કે આપણે આ પેન્ટ ના કેટલા? કે 10,000 રૂપિયા. એટલે ફાટલા ના. અમારે એક ટાબરિયો હે, ભણે છે નિશાળમાં, મારા દીકરાનો દીકરો. એને એવું જીન્સ નું ફાટલું પેન્ટ પહેરેલું, બે બાજુ હોય ને ફાંકા.
આપણે ફાંકા જ કહેવાય ને, આપ જે પહેરતા હોય જે કહેતા હોય. એ ટાબરિયું અહીંયા આવ્યું ને મારી પાસે, મેં કીધું બેટા તારા પપ્પા ક્યાં ગયા? તો કે ગામમાં ગયા. મેં કીધું આવે એટલે કહેજે મારે વઢવું છે. મને કે કેમ? મેં કીધું પૈસા ન હોય તો હું આપું, તું બેટા નિશાળે ભણવા જાય ને આવા ફાટલા કપડા તને પહેરાવે? એ મને કે દાદા તમને ખબર નથી પડતી. એવડું છોકરું બોલો આપણને એમ કે તમને ખબર નથી પડતી. મને કે આને ફેશન કહેવાય. મેં કહ્યું બેટા અમે થીગડા મારી મારીને મરી ગયા, અમને ખબર નહોતી આવો ટેમ આવશે ને કે અમે હાસવીને રાખત નહીં. અત્યારે તારી અરે અમે નો પહેરત. અરે આપણી માવડીઓ બાપુ દેહ નો દેખાય આટું થીગડા ઉપર થીગડા, થીગડા ઉપર થીગડા ઠપકારતી હતી ને અત્યારે તમે જોવો તો ખરા ફેશને જે દી ઉઠાડ્યો છે, સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણા. કોઈ નાના મોટાની મર્યાદા નહીં, બેનો દીકરીઓની મર્યાદા નહીં, સાધુ સંતની મર્યાદા નહીં, ગાયોની મર્યાદા નહીં. આપણને એમ થાય પાછા કે શું નડતું હોય છે, તમને નથી ખબર તમે હું વાવ્યું છે. અરે નડે હું તમારા કરેલા તમને નડે, બીજા કોના નડે ભલામણા. આપણા ગઢ બે ટાઈમ રોટલો નતો મળતો ને તોય નહોતા એમ કહેતા કે હાલો દાણા જોર આવી. આ ખાવા જેમ નથી મળતું તોય દાણા નહોતા જોર હતા. અત્યારે અહીંયા લેન લાગી બોલો 3-3 દિવસ અહીંયા વારો નથી આવતો. અરે શું ભલામણા, મને તો એમ થાય કે આ કાલ મરી જાય એવું ખબર નહીં પડે. બાબુ જીવવા જેવો આનંદ કરે એવો સમય મળ્યો છે તમારો અને મારો. આ દુનિયામાં જન્મ થયા પહેલા બાપુ બધી માં તૈયારી કરીને રાખે. માને બધી ખબર હોય કે મને ભગવાન દીકરો દીકરી આપે, એના માટે માએ બધી તૈયારી ખોડિયાન ખોયાન ગોદડાન બધું તૈયાર કરી રાખ્યું. અને 60-80 વર્ષ જીવો ને પછી એ બધી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. તો પહેલી શેલી બે તૈયારી છતાં એટલી નહીં કરી રાખી હોય. વચ્ચે તો ઠેકડા મારે મેં કર્યું પણ હવે તારી તાકાતે નથી રામ કે એક શ્વાસા તું વધારે લઈ કે એક શ્વાસો તું આમાંથી ઘટાડી શકી. તારીખ મારી કોઈની તાકાત નથી રામ. એટલે ગંગા સતીએ બાપુ હિસાબ માર્યો 21,600 શ્વાસા થાય. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. ગણવા એને ગણી જો. આ પરફેક્ટ હિસાબ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું. તો સાચું ચા છે તો કો. અરે મારા રામ જો તો ખરા દુનિયા હડીએ સડી છે આપણા અંદર છે ને બાપુ બહાર ગોતે. બધા પડ્યું અહીંયા ગોતે નહીં, ગોતે સેટે સેટે. આદલ તો અંતરમાં રહેશે, ભજન કરો તો ભેટે. બાપુ એમના રેઠું કાંઈ છે નહીં, પણ કરવું કોઈ નથી. એટલે ભાણ સાહેબે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં, કાંઈ ન કરવું પડે. ભલે મેં કીધું એમ દુનિયા જોવા જેવી છે, દુનિયા જોવો, હરો ફરો મોજ કરો, બાકી મળે કાંઈ નહીં. અમે ગોકુળમાં ગયા હતા ને એક બાપુ બેઠા હતા, અમે 5-7 ભાઈબંધ ફરવા ગયા હતા. એ કે બેહી જાઓ, અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડા ને હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો દ્વારકા આવ્યો, અમારી હારે છે, આ છે નહીં કાંઈ. અમે ત્યાં આંટો મારવા આવ્યા, કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનું છે. મારા રામ માને બાપને કંઈક જોતું હોય ને આપજો ને એના આશીર્વાદ વિધિના ચકડા ફેરવી નાખશે. બાકી કોઈ આ દુનિયા છે ને આખી દુનિયા લોહીની હગી છે. મારા દીકરાનો વ્યવહાર હાલે, મારો દીકરો સુખી થાય, મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે એવું બાપુ અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારા મા બાપ બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. માન બાપ જેવા બાપુ આ દુનિયામાં હું તો જ્યાં જાઉં ત્યાં મારી કોઈ ભલામણ જ ન હોય આના સિવાય. ભલે તમે પૂનદાન કરતા હોય તો ન કરતા એવું નથી કહેતો, કરતા હોય કરજો, પણ આને ચૂકીને જો કરશો ને તો બાપુ જિંદગીમાં ક્યાંય લખાય નહીં, આપણી ગેરંટી. બાકી માને બાપને જોતો ને બાકી તો બધું ઈશ્વરે જે બનાવ્યું છે ને, ઈશ્વરે બધું સમજીને જ બનાવ્યું છે. આપણે ઘણા કે ગાયું નાખો ને ઓલા નાખો ને, આપણે મરી જઈશું પછી શું થાય ગાયું? અમારી અહીંયા એક ભાઈ હતા, આપણે ક્યારેક કેમ કે હાલના ભજનમાં તો કે ના મારે કીડિયારું પૂરવાનું. મેં તું મરી જાય ત્યાં કીડિયું શું કરશે ભાઈ? આપણે અહીંયા આવું ને પછી કે આ હું ન નાખવો કે કીડીઓ નહીં આંકો મૂકે. બોલો તમે તું મરી જાય પછી શું? માણાનું ગણિત જ બાપુ કેવું છે મને સમજાતું નથી. જે સમય મળ્યો એ કંઈક આનંદ કરી લ્યો, કાંઈ કરવાનું. બાકી બુદ્ધિ એટલી બધી માણાની વધી છે.
અમે તો અત્યારે આ મોબાઈલનો જમાનો છે ને, હું તો ગમે ત્યાં જાઉં ને, હું તો એમ કહું ભાઈ મારે કોઈની યારે કાંઈ તકલીફ નથી. આમાં તો ખોટું આવશે, ખોટું આવે એ પડ્યું રહેવા દેવાનું. એવી પછી કઈ આપણે એવા ફોન બોન ને એવી લાઈકો ને કોમેન્ટો ને બાકી હું તો કહેતો જ નથી કે મારે મારામાં કોમેન્ટ કરજો કે આ કરજો, મારે કોઈ જરૂર જ નથી. એના માટે હું ગાતો જ નથી. 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને, એમાં કાંકરા આવે ને એ 500ના ભાવના જ હોય, પણ એને કાઢી નખાય, ભેગા રાખીને દળાવાય નહીં, દાંત ભાંગી જાય. એટલે આમાં રાખવા જેવું હોય ને રખાય. આમાં ખોટું ઘણા કે અમે તો એમ કહે કે ભાઈ રામ વનમાં ગયા હતા, એ ઇતિહાસ કહે છે ને સાધુ સંતો કહે છે ભાઈ કે રામ ગયા તારા એમ અહીંયા નહોતા, માનવું હોય તો માનો, ન માનો તો કઈ નહીં. ઘણા કે ભાઈ રામ અહીંયા ગયા તેનો પુરાવો શું? કાંઈ નહીં, પુરાવો શું? માનવું હોય તો માન, બાકી શું બીજો. અમે કહે ભાઈ દારૂ ન પીવાય, ભાઈ કે કેમ ન પીવાય? અરે ભાઈ પીને જા, અમારા બાપના રૂપિયા ન પીવાય, મરી જાઓ આમના. અમારે અહીંયા 100 વીઘા પી ગયા, બોલો કઈ ન કર્યું. હવે એમાં નાકા વાળા હતા ને, અરે કઈ ઘર બરબાદ થઈ ગયા. મિત્રો તમને ન ખબર તો આવો મારી હારે, હું તમને સવારે દેખાડું. પી પીને મરી ગયા, અને બાઈઓ અને નાના નાના છોકરા ખાય એવું ન રહેવા દીધું, જમીનો કાઢી નાખીને ભય વિયાઈ ગયા. એ બાઈઓની સંતાનની બાપુ દશા શું હશે? હાલો તમને દેખાડું. અરે આવી બરબાદી પૈસા દઈને ન હોય. ખાવા પીવાના દુનિયામાં બાપુ સમય મળ્યો છે, આનંદ કરી લ્યો. બાકી તો આ સમયને જો ચૂકી ગયા ને, ગમે એટલું થોડો તો ભેગું ન થાય. આનંદ કરે એવું મળ્યું છે. એક ભાઈ હતો ને, આમ દિવાલમાં ખીલી ખોડતો હતો. ખીલી આમ ઊંધી રાખેલી, માથું દિવાલ કોઈ રાખીને અણી કોઈ હથોડિયું મારે અને રિયો બબડે. એ કે કારખાના વાળા બૂથિયું ક્યાં છે? ખીલી ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે શું કે ખીલ્યું છો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જઈને કે તારામાં બૂથી નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. બોલો અહીંથી પકડીને લઈ જાય ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ ત્યાં ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. ત્યાં સમાધાન થતું હતું, ન કરીએ ક્યાં. ત્યાં સમય વ્યો ગયો. કોઈનું કીધું કરવું જ નથી, માનવું જ નથી. પછી આમાં દુનિયાને શું આપણે વાલા સલાહ દે? મને તો એમ થાય કે આ કેવા શક્તિ. આ મહાભારતની મેં તમને વાત કરી, મેં તો સંતો પાસે સાંભળેલી વાત. એ કે કર્ણ અને દુર્યોધન ને જરાસંઘ ને 3-4 ના એવા નામ લીધા ને, એના એક હાથમાં 10 હાથીના ભુજાબળ હતા. બાપુ તમે વિચાર તો કરો, આટલું બળ પણ એમને ઉપયોગ શીમાં કર્યો? ભયોને મારવામાં. તમે જોવો આજે દુનિયા વાંકું બોલે છે ને કે આમને જોવો તો ખીરા કર્યું. અને આ રામાયણમાં આવડા અમને બળ નહોતું, પણ બાપુ એમને કીધું કે જેને જોઈને લઈ જાઓ. એમાં કઈ ઘટ્યું નહીં ને આ કે કોઈને દેવું નથી, આમાં કઈ વધ્યું નહીં. એના ઉપરથી આપણે કઈક સલાહ લેવી જોઈએ એવું નથી લાગતું? મને તો આ દુનિયા વાતો કરે એમાં ભલે આપણે સાંભળવી પડે બધી, પણ આ કર્મની વાતો કરે, ભવની વાતો કરે, મને એમાં કઈ ટપા જ ન પડતા. બોલ કરમ આમ ને કરમ આમ. મને એમ થાય ભક્તિ કરે એવડે દુખી છે, લ્યો દુનિયાના બૂસ મારે એ સુખી છે. તમારું શું કહેવાનું છે? બોલો. તમને મને બધાને નજરે દેખાય, આ તો હું વરાળું કાઢું, બાકી તમને ખબર નથી. આ તમે નો રામ 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 કરી છે. સીતાજી રામ ને પૈણ્યા, આખી જિંદગીમાં હારો દી નો ઉગ્યો. મારા રામ શું એ દીકરીનું કર્મ હશે? મિથિલા નરેશની દીકરી બાપુ, એને પીરમાં હતા ને, એક દી દુઃખનો નહોતો ઉગ્યો. અને લગ્ન કરીને અયોધ્યામાં આવ્યા ને, અયોધ્યાના મહારાણી બન્યા ને, એ આ દુનિયા છોડીને ગયા ને, ત્યાં સુધી હારો દી નો ઉગ્યો. બાપુ દીકરીનું શું કર્મ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું ગુનો હતો? આખી દુનિયાને ખબર છે શું એનું કર્મ હતું. રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડે, એનું શું કર્મ હશે? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, આખા વિશ્વ જેને બનાવ્યું હોય, તમારું અને મારું આ દુનિયામાં જેને સર્જન કર્યું હોય, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય? ભીલે બાણ થી બાપુ મારી નાખ્યા. તમે વિચાર તો કરો એનું શું કર્મ હશે? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ, છેલ્લે બાણની પથારીમાં હું પડ્યું, એનું શું કર્મ?
મને તો આ કરમ બરમમાં કઈ સમજાતું ને આવા આવા મહાપુરુષોને જો ભોગવવું પડે અને આ દુનિયાના નકરા બૂસ મારે એ મારા દીકરા ટેસ્ટથી મરે બોલો. એટલે આપણે કોઈના બૂસ મારવા એવું નથી કહેતો હું, પણ આમ વિચારવા જેવું ખરું એમ કે આમાં હારું શું. આ ભાવની માને ઓલા ભાવમાં આમ ને ઓલા કાલની ખબર છે કોઈને? તો આ મળ્યો એ સુધારી લો શું ભાવની ખોડવાની હોય? આ મળ્યો એ ભાવ મોળો છે. અને તમે જવાના ગમે અહીંયા હોય, આવ્યા ક્યાંથી આમાંથી કોઈને ખબર હોય તો ઊંચો હાથ કરો તો આવ્યા હો ક્યાંથી બધા? એટલે આ કોઈને કઈ ખબર નથી, આ બધું ડીંગો ડીંગ જ છે. આ મળ્યો એ ભાવ સુધારી લો ને ભલા મને આનંદ કરે એવું છે. આમાં બહુ ઊંડા ઉતર્યું તો બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. આ બધું હળવા ફૂલ થઈ જવાય, કાંઈ કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે બધા. એટલે કે મને એમ થાય કે કાલની વાત કાલ, આજ મોજ કરી લો, વર્તમાનમાં જીવતા શીખી જાઓ. ભૂતકાળને ભવિષ્યકાળને, કારણ કે જે સમય વિયો ગયો ને એને તમે યાદ કરશો. સુખનો હોય દુઃખનો એ કોઈ દી આવવાનો નથી, અને હવે કેવો આવવાનો છે તમને મને ખબર નથી. એટલે વર્તમાનમાં જીવતા શીખી જાઓ. ભૂતકાળને ભવિષ્યકાળને જ્યાં હોય ત્યાં રહેવા દો. જેવો આવવાનો છે એ આવવાનો જ છે, અને વિયો ગયો એ આવવાનો નથી. બાકી મને તો એમ થાય આ મારું, હું મારી પોતાની વાત કરું કે હું મારું છે માયલું એ મને નથી ખબર. બોલ હા, મને અત્યારે તમે જુઓ તો પૈસા માગવું એટલા આપે છે, અને તોય ચારેક ચારેક જૂઠું બોલું તો એટલે ઘરે રવા દે ને ઘરે નથી. આ અમારા હસમુખભાઈ, અમારા મોરબી જિલ્લાના હળવદ તાલુકાનું ગામ કોંઢ, મારો મિત્ર છે, સારી સંતવાણી કરે, અવારનવાર અમારે ભેગા જ હોય. આ અમારે ઘનશ્યામપુર હળવદની બાજુમાં. તમે આવડા છો તબલા ઉપર ધોલ મારો તો આ ભણે છે. આવડા છોકરાને એટલો ભજન પ્રત્યેનો પ્રેમ કેમ લાગે બાપુ? આ તો મારા નાથની કૃપા હોય તો, બાકી બધાને શીખવું છે ને બધાને ગાવું છે એમ નો આવડી જાય. એ મારો મિત્ર કાયમ માટે મારી હારે હોય જાજો ભાગ. પણ કહેવાનો મારો મિનિંગ કે હળવા ફૂલ થઈ જાવ ને શું પણ આપણે લેવાની હોતી. ઘણા એમ કે દરબાર હોય તારા ઘરનો, પણ મેં કીધું હું મારા ઘરનો છું, હું ચા તમારા ઘરે કઈ ખાવા આવ્યો? પણ મારે હળવેક દિન કહેવું પડે કે તમે મોડા ભેગા થયા, થોડાક ભેગા મોડા થયા ને હિસાબ તો ચારનો કરી નાખ્યો હોત. એટલે હરી ભજવું, હક બોલવું, દોનો બાતાવલ. બાપુ આ દુનિયા છે ને એમ ભજન કરવા નથી દે એવું. દુનિયા છે ને અઘરી છે. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો જેથી તોરલ નહોતા મળ્યા ને ત્યાં સુધી આમ બજારમાં નીકળે ને બારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય, અને રૂમ ની અંદર વાત કરતા હોય તો બંધ થઈ જાય. જેસલ આવ્યો આમ બાપુ ચકલા બંધ થઈ જાય, ચકલા ઉડતા બંધ થઈ જાય ને એવો બાપુ હોપો પડી જાય. અને એનો ઈ જાડેજો સતી તોરલ મળ્યા ને, અને પછી તોરલ કે છે કે જાડેજા મારા કપડા લઈ અને તમે નદીએ ધોઈ આવો. ઈ તેથી માથે પોટલું લઈને જેથી જાડેજો નીકળ્યો ને તેથી અંજારની બજારમાં જે જેસલની માથે દુનિયાએ વિતાડી છે ને એ જેસલનો આત્મો જાણે છે. અત્યારે અમારી એવી દશા છે, પણ હવે અમે એ કરી નથી શક્યો ને આ મૂકી શક્યો એવું નથી. ક્યારેક બાપુ હવે અમારે દબાઈ રાખવું પડે ને કે હેઠો બે હવે ન કરાય. નકર આ જગત રહીને બાપુ ગમે એટલા મારો ને તોય તમને ટાઢક નથી મળે એવું એવી દુનિયા છે. પણ કોને કેવું અંદરની જે પીડા? એટલા માટે બાપુ છેલ્લે જાડેજો રોયો કે રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે, માયલો ભીતળ જલે. તોરલ તમે મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય? એક સાધુને જમાડવા માટે બાપુ હું તો એમ આ દીકરીઓ બહેનોને ખાસ કહું કે આપણો જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને દેશની આબરૂ દીકરીઓએ રાખીશ. હું તો દીકરીઓને સલામ કરું, વંદન કરું કે તમે તો શક્તિનો અવતાર છો. ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારા. પણ જે ફેશને દી ઉઠાડ્યો છે ભાઈ, કોને કેવું? ભલે એ ઘણા બહેનોને એવું થતું હોય કે અમારા પૈસા વાપરીને આને હું બળતરા થતી, પણ એવું નથી. મારી માવડીઓ તમે તો શક્તિઓ છો, દેહના પ્રદર્શન ન કરવાના હોય. મારા જેવું તમને, મારી ભાષા થોડી કડવી છે પણ સત્ય બાપુ છે ને, પીડા બીમારી ને રોગ છે ને કડવાથી જ મટે. ગોળ ખવડાવે બાપુ બીમારી ન મટે. તમારા બાપના રૂપિયા હોય તોય ભલે, તમારા પતિના રૂપિયા હોય તોય ભલે, વાપરો, ખાઓ પીવો, મોજ કરો, પણ દેહના પ્રદર્શન ન કરો. તમે ધારો એટલી બધી આ દુનિયા હારી નથી. આ રામાયણ છે ને, રામાયણ એ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. આપણે સાંભળેલી વાત છે ને,
સીતાજીની બાપુ દ્રષ્ટિ રાવણ માથે પડે ને તો રાવણ બળીને ભસ્મ થઈ જાય. ઈ દીકરી હતી, પણ ઈ તમને ને મને માર્ગ બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં મરી ગયા વેમમાં નો રહેતા ગામો ગામ છે. દીકરાને હોય, બાપને હોય, માને હોય, ભાઈને હોય, દીકરીને હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું બાપુ આ દુનિયામાં હરણ હતા. રામાયણ છે ને છે કઈક જુદી, દુનિયાએ ચિત્રી નાખી જુદી. તમે જો રામચંદ્ર પરમાત્મા કે મૃગને મારવા ગયા, હોનાનું મૃગ હતું કે છે ને, તો હું એમ કહું છું કે અત્યારે હોનાનું મૃગ અહીંયા આવ્યું હોય તો આપણે માનીએ કે હોનાના અણિયા જ નહીં હતા હોય? આપણને ખબર પડે ને. તો રામને નહીં ખબર પડી હોય તેથી રામ ગાંડા છે હોનાનું અણિયું જોઈને પાસે દોડ્યા છે. આપણે ન દોડ્યું, હોનાના અણિયા જ નહીં હતા હોય કોઈ દી. પણ એ તમને મને માર્ગ બતાવ્યો છે કે જે મોહની વાંયે બાપુ આંધળું ક્યાં કરીને દોડે ને એનું વાંયે ઘરે પતન જ થાય. બાપુ રામાયણ ઈ કહે છે. રામાયણ છે ને જુદી છે, કોઈ કહેતું જ નથી. બીજા નંબરમાં રાવણ બાપુ એટલો શક્તિશાળી હોવા છતાંય દુનિયા જે કહેતી હોય પણ રામને બાપુ લંકા સુધી ધક્કો કરાયો એટલો બાપુ ઈ પુણશાળી અને એટલું બાપુ તપોબળ હતું એની પાસે. રાવણનો એવો કોઈ હલકો ઈરાદો નહોતો ને એવી કોઈ હલકી વાત એ નહોતી. એ તો આ જગત છે ગમે એ ચિત્રી નાખે. રાવણ 4 વેદનો અનુભવી હતો. 14 ચોકડીનો આ ધરતી ઉપર રાજ કર્યું છે. 14 ચોકડી એટલે સતયુગ, દ્વાપર, ત્રેતા, કળિયુગ, 4 યુગની એક ચોકડી. 14 ચોકો ને 56 યુગ સુધી કે ધરતી ઉપર રહ્યો છે. આ સાચું ખોટું મારો રામ જાણે, પણ આવું સાંભળેલું છે મેં. તમે વિચાર કરો કે એની સિદ્ધિ કેવડી છે, એનું તપ કેવડું હશે, એની મહાપુરુષ કેવડો હોય છે. પણ આપણે તો હલકું બોલવા સિવાય બીજું આવડતું જ નથી. શાસ્ત્રો અને વેદો કંઈક તમને મને કહે છે ભલામણ, પણ હવે આપણે સમજવું જ નથી. બુઝારું ટાંક્યું, સાંટો જ નથી પડતો. જ્યાં બેઠા હોય કે મજા આવી, મજા આવી, હવારે કે કઈ યાદ રહ્યું કે ના યાદ ન રહ્યું, હોરે હોરું જ્યું. અને અમે કોઈનું અમે નહીં પણ બીજા બધાય તમે જો કોઈનું ખાવા જ નથી દેતા, એમનું એમને નથી ખાવા દેતા. પણ માલધારીનો સમાજનો બાપુ દીકરો હોય, 4 નજર ભેળી થાય ને એટલે એ રામ રામ હામલો બોલવું હોય બોલે, ન બોલે કઈ નહીં, પણ રામ રામ તો બોલે. આ એક તમારો ગુણ છે. અને બીજો ગુણ એ છે કે જમવાનું ટાણું હોય ને એટલે હવાર હોય કે બપોર હોય કે સાંજ હોય, અરે મારા બાપ ભૂખ્યા ભૂખ્યા જવાય. પછી ભલે ઘરમાં સાસ ને રોટલો હોય પણ બાવડું ચાલીને ખવડાવ્યું ને એ અટાણ ઉગ્યું છે. આ બે જ વાત કરવાની છે બાપુ. કોક ભૂખ્યા ને રોટલો દેવાની વાત છે અને કંઈક જો ભગવાનનું નામ લેવાઈ જાય તો મેળ પડી જાય. બાકી તો કાગડા, કૂતરા ને ભેંસું, ભૂંડા બધાય પેટ ભરે. કીડીથી હાથી સુધી કોઈ જીવ ભૂખ્યો નથી રહેતો. 84 લાખ યોની છે ને, એમાં કોઈ જો ભૂખ્યું રહેતું હોય તો મને કયો, આપણે બધાને ખવડાવી છે. અને માણાનું ભરાતું હોય તો મને કયો. એક જ વ્યક્તિ, આ માણસ એક જ એવું છે કે આને પૈસાનો બાપુ શેઠો જ નથી. હજી કરી લઉં, હજી કરી લઉં, હજી કરી લઉં. અને આ બધા જે જાનવરો છે ને એને બધું આપણે જે જોવે છે ને બધું એને જોવે છે. હવા ને ખોરાક ને પાણી ને બધું આપણને ટાઈટ તડકો લાગે એમ બધું એને લાગે, પણ એનું કોઈનું કુટુંબ આપણે ભાડ્યું? આ કાગડા ને કૂતરા ને ચકલા ને ભેંસું ને ભૂંડા ને કોઈએ કીધું આ મારી હાળી છે ને આ મારો હાટું છે ને આ મારી હાવું છે ને કીધું કોઈએ? કોઈ દી સાંભળ્યું કે પાડો સરવા ગયો ને ભેંસ આટું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું? આ આપણે જ વળી ગયું બધું. એટલે કહું છું કઈ કરવાની જરૂર નથી. હળવા ફૂલ થઈ જાવ. કોઈની પાસે વજન છે જ નહીં, લઈને ફરે બધા. હળવા ફૂલ થઈ જાવ, મરી જ જવાનું છે બસ. અને બધી તૈયારી છે જ આપણી. જન્મ થયા પહેલા માં બધી તૈયારી કરી રાખે. જન્મ થવાની તૈયારી હોય ને માએ બધી તૈયારી કરી રાખી હોય. ખોયા ને ગોદડા ને ખાટલા ને બધું માએ તૈયાર કરી રાખ્યું હોય. અને જેથી જાવ ને તે દી બધી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, હળગાવનારા હોય, ગોઠવનારા હોય, ઘોંકા મારનારા હોય. તો પહેલી ને છેલ્લી બે તૈયારી છે તો વટલી નહીં કરી રાખી હોય. હમણાં અમારે બિરજુભાઈ હેલો ગાયો ને, હેલો મારો સાંભળો રણુજાના રાય હુકમ કરો તો જાત્રા થાય કીધું. આ સમજાતું નથી ને એ ડખા છે. હુકમ કરો તો જાત્રા થાય. શું અહીંયા હુકમ નથી? આપણો હુકમ નથી. અહીંયા ડેલા બંધ છે. જવું હોય તો અત્યારે હાલતા થઈ જાવ, ત્યાં ડેલા ઉગાડા જ છે. તો આ બધા હુકમ ની રાહ જોય. પણ એમ છે જ નહીં. એનો હુકમ તો છે જ, પણ આપણું માલિકોથી જો હું કમ થાય ને તો બાપુ મેળ પડે એવું છે.
આ હું કમ નથી થતું, હું કંઈક છું, તું કઈ નથી. એટલે ગંગા સતીની વાણીએ કીધું કે હું ને મારું છે ને મનનું કારણ છે. આ મનનું કારણ મટી જાય ને તો બાકી વાતમાં કાંઈ છે નહીં. મને તો એમ થાય કે જાનવરોને મજા હશે અટાણે. હું તો આમ ઘરેથી વાળું પાણી કરીને નીકળું, બજારમાં કૂતરા ઉતા હોય ને તો એને આમ જોઉં તો મને એમ થાય કે આમને કાંઈ ઉજાગરો છે. હે છોકરો પરણાવો છે ને ધાબુ ભરવું છે ને ચૂંટણી લડવી છે ને કપડાં સીવડાવવા છે ને જોડા સીવડાવવા છે ને નાવું છે ને હાબુ જોવે ને કોલગેટ જોવે ને હાર પહેરવો સન્માન કરવું, વકીલનું કામ છે ને કોર્ટમાં જવું ને મેજિસ્ટર પાસે જવું ને આમ છે ને તેમ કાંઈ લોહી ઉકાળા છે ને. કે આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને જાનવરો બાપુ એના બચ્ચાને એટલો જ પ્રેમ કરે છે. આપણા કરતા કાંઈ ઘટતું નથી પણ એને સંતોષ કેટલો છે. અને આપણો શેઠો જ નથી. અને ભગવાને આટલું આપ્યું ને તો ઓલા માગણ આવે ને તો એમ કે હે બાપા કંઈક દો, હે બાપા કંઈક દો, કે આગળ જા, આગળ આગળ જા, આગળ આગળ તારા જેવા છે ઠેઠ સુધી કોણ દે આને. એક બટકો રોટલો દે નહીં મરી જા. પણ અહીંયાથી છૂટતું જ નથી રામ. બાકી તો છે ને બાપુ સમય આવે ને મરી જ જવાનું છે. આ દુનિયામાં રામ ને કૃષ્ણ વિયા ગયા તોય હાલે છે ને આપણે વિયા જવું તોય હાલશે. આપણે કાંઈ આમાં હકવતા નથી. પણ તમને મને મોજ કરી લેવાનું બાપુ ટાણું મળ્યું છે. 5 તત્વનો દેહ છે. ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ 5 તત્વનો દેહ છે ને. હું તો આ બેનુંને ખાસ કહું કે તમે તો શક્તિઓનો અવતાર છો. ધારો તો તમે બાળીને ભસ્મ કરી દો, તાકાત તમારામાં છે. પણ જે ફેશને દી ઉઠાડ્યો છે અત્યારે કીધા જેવું નથી કોઈને ભાઈ. અને હારા દીકરા તો બાપુ હારી માં હોય ને, માં કઈક સંસ્કાર આપે તો જ હારા દીકરા થાય. કે ભગવાન હારો દે, હારો દે. શું અહીંયા ગોડાઉન છે? પાદરા તમને ગોડાઉન માં કાઢી કાઢીને દઈ દે. રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો ને બાપુ, આપને ટેકો દેવું સંતાન થાય. હારા છોકરા માગ્ય ન થાય. સંતોની તાકાત છે, આપણા ગ્રંથોની તાકાત છે. અરે બાકી તો જાનવર પૂજાય છે. જાનવર હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે. સતાધારમાં પાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી હારું નથી બોલતા. શું જીવવાનું ભલામણા. મને તો એમ થાય કે માણાને જો ઉપયોગ ન થાય. અરે પ્રેમ આપ્યો હોય ને જાનવર, આ માલધારી સમાજને બધી ખબર હોય. એક પ્રેમ આપ્યો હોય, ગાય હોય, ભેંસ હોય, ઘોડો હોય, બળદ હોય, એને પ્રેમ આપ્યો હોય ને, એના ખોડિયામાં જીવ હોય ત્યાં સુધી તમને માર ન ખાવા દે. આટલી તો બાપુ ખુમારી જાનવરને છે કે મારો ધણી છે. હગા છોકરા વાય નજર કરો તો કોઈ ન હોય, ધરીને માર ખવડાવે પરજા. મને એમ થાય કે પરજાને પ્રેમ કરો એના કરતા સરખો જાનવરને પ્રેમ કર્યો હોય ને તો સારું. આ રાણા પ્રતાપનો ઘોડો આમ તો નથી પૂજાતો. રાણા પ્રતાપની રાંગમાં ચેતક જો ન હોત ને તો કદાચ વિજય ન થયો હોત. ઈ ચેતક જેવું જાનવર હતું ને એટલે રાણો બાપુ વિજય મેળવીને આ દુનિયામાં અમર કરી દીધું. એ પ્રતાપ જાનવરનો છે, એક ચેતકનો છે. મને તો એમ થાય કે માણા કરતા જાનવરને પ્રેમ આપ્યો હોય ને તો ઈ બાપુ તમને ન્યાલ કરી દે. બાકી તો બધા પ્રેમની વાતો કરે છે. પ્રેમને વાચા હોતો તો જગત જોગી બની જાત, હલકીને હિમાળે જાત. પછી ભગવા ફેરી ભૂદરા, કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એ વેમ છે. પ્રેમમાં તો મારા નાથને આવવું પડે તમારી ઝૂંપડીએ. પ્રેમમાં તો 8 અક્ષરનો મંત્ર છે, પ્રેમ છે. અને કર્મની ગતિ બધા કહે ને કર્મ આમ ને કર્મ આમ ને કર્મ. તમને હૂતું હોય તો ભલે, આ ભાવમાન કર્મમાન મને કઈ ખબર નથી પડતી. બધા કે સારું કરો તો સારું ફળ મળે ને ખરાબ કરો તો ખરાબ મળે. આ ભક્તિ કરે એવડા દુખી છે. દુનિયાના બૂસ મારે એ સુખી છે. લ્યો શું કરમ સમજવું. આપણે રામ 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 કરી છે. સીતાજી રામ ને પરણે આખી જિંદગી મારો દી ન ઉગ્યો. શું કરમ છે. અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા, એક વિશ્વ જેને બનાવ્યું હોય, બ્રહ્માંડ જેને બનાવ્યું એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે એને ખબર ન હોય. કૃષ્ણ પરમાત્માને ભીલે બાણ મારીને બાપુ વીંધી નાખ્યા તો એનું શું કર્મ હશે. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો બધાને ખબર છે. એનું શું કર્મ હશે. થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ. આપણે કોઈક દી હિસાબ તો મારવો જોઈએ ને. ઘણા ભવની માંડે ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં આમ. આ મળ્યો એ સુધારી લો ને કાલની ખબર નથી ને ભવની હું ખોળવી હોય ભલા માણા.
કૃષ્ણ પરમાત્મા જેવો બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક તમારા ને મારા એક આજે કામ કરતો હોય, તમે વિચાર કરો પ્રેમ કોને કહેવાય? હું તમને એક વાત કરું, કૃષ્ણ અને સુદામા બે ઉજ્જૈનમાં સાંદીપની ઋષિના આશ્રમમાં બે ભણ્યા. અને જો કર્મ શું હોઈ શકે, કર્મની વાત કરું તમને. સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં કૃષ્ણ અને સુદામા બે ભેગા ભણ્યા. સમય સંજોગ અનુસાર બે જણા જુદા પડ્યા. કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામો ગયો પોરબંદર. ઓલો હોનાની દ્વારકાનો રાજા, આને હાજે ભડકું ખાવાનું હોય તે ન હોય. લ્યો આ કરમ ભગવાન ભેગો ભણતો હતો. હવે ભેગા હતા તો મેળ ન પડ્યો. હવે આપણો અગરબત્તી કરી મેળ પડે? એટલે નો આ અગરબત્તી ન કરવી એવી નથી મારી ભલામણ. હો કઈ કરતા હોય કરજો પાછા. ઘણા એમ કે ઓલા દરબાર આવ્યા તો પૂજા કરવાની ના પાડે છે, કઈ નથી કર્યું. ના, એવું ન કઈ વિચારતા. કર્મની ગતિની વાત કરું છું તમને. સુદામાને બાપુ ખાવા ધાન નહોતું. અને કૃષ્ણ પરમાત્મા હોનાની દ્વારકાનો રાજા સુદામાના પત્ની સુદામાને કહે છે કે તમારો મિત્ર કૃષ્ણ છે, જાઓ ને 2 મણ દાણા લઈ આવો ના, છોકરા ખાવું ખાવું કરે ભૂખ્યા મરી જાય. સુદામો ના પાડે છે કે આપણી પાસે ખાવા નથી, આપણા કરમ છે. ને હોનાની દ્વારકાનો રાજા એના કરમ છે કે 2 મણ દાણા દે, જિંદગી થોડી ઉતરી જાય. ઈ કે પણ તમે જાઓ. ઈ કે પણ મારે નો માગવાનું નિયમ છે, હું અહીંયા જઈને શું કરું? ઈ કે પણ અહીંયા જાઓ તો ખરા, તમારા દરણ જોઈશે તો ખબર પડશે કે આની પાસે કઈ નથી. ઈ કે ના, નથી જવું. અને જવું તો મારે ખાલી હાથે જવાય નહીં, કંઈક લઈ જવું પડે. હું મોટો છું, આપણી સંસ્કૃતિ છે. એ તાંદુળની પોટલી બાંધી અને સુદામાના પત્ની સુદામાને આપે છે કે હાલો આ તાંદુળ એને આપજો ને ખાશે. અને સુદામા પછી કચવાતા મને જાય છે. એ કે હવે બૈરા માનતા નથી, હાલો એ કે જવું. અહીંયાથી દુબળો દે, ઉઘાડું શરીર, એક ધોતલી પહેરી છે, લાતમાં લાકડી છે, ડગુમગુ પોરબંદર થી દ્વારકા જવા માટે નીકળ્યો. હોનાના સિંહાસન ઉપર બેઠા કૃષ્ણ પરમાત્માએ. સુદામાને વાઠ્યો હોય તો લોહી નો નીકળે. હારો આઈને મારો વરઘોડો કાઢ્યો, બૈરાને પોગાણો નહીં. એક જ ધોતડી પહેરેલી, કાંઈ નહોતું, હાથમાં એક લાકડી હતી. હવે એને હોનાની દ્વારકા હોય ને એને હોનાના સિંહાસન ઉપર બેહાડે એટલે કેવી કીડીયું ચડે. એ કે હવે આમાંથી હું છૂટું કેવી રીતે? અને અષ્ટપટરાણીને બોલાવીને કૃષ્ણ પરમાત્મા કહે છે કે પાણી લઈ આવો, નાના પગ ધોવાના છે ને બધાને શરણામત લેવાનું છે. અષ્ટપટરાણી વિચાર કરે કે આજે ભગવાન ગાંડો થઈ ગયો શું? આ 15 દી નાયો નહીં હોય, આના ટાંટિયા ધોરાવીને પાણી પાવાની વાત કરે. પણ બાબુ એ કૃષ્ણ પરમાત્માને ખબર હતી. તમે વિચાર કરજો, ઇતિહાસ એવું કહે છે કે કૃષ્ણ પરમાત્માએ જયારે વિદાય આપી ને ત્યારે સુદામાને હલાડ્યો છે તે દ્વારકાથી પોરબંદર સુધી. અને કોકે કીધું કે પણ આપણી પાસે આટલી બધી વ્યવસ્થા છે, કાંઈક એને વાહન આપ્યું હોત તો? એ કે વાહન ન અપાય. એ કે આ બ્રાહ્મણ એટલો પવિત્ર છે કે આના જ્યાં પગલા પડે ને એ ધરતી આખી પાવન થઈ જાય. બાપુ પોરબંદર થી દ્વારકા સુધી સનાતન ધર્મની વાત કરો, નાના છોકરાને તમે જવાબ ન આપીએ, કોઈ સુદામાનો પ્રતાપ છે. એવો બ્રાહ્મણ પવિત્ર હતો. ઈ અષ્ટપટરાણીને કે છે આના પગ ધોઈ અને શરણામત લેવાનું છે. કૃષ્ણ કે એટલે તો કઈ વિરોધ કરાય નહીં. અને પાણી લઈ આવીને બાપુ ધોરાવીને શરણામત લઈને બાપુ 3 કાળનું ભાન કરાવી દીધું અષ્ટપટરાણીઓને. બાપુ અખિલ બ્રહ્માંડના માલિકે કેવી ભાઈબંધી છે, કેવી મિત્રતા છે. મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે ને દુઃખમાં આગે હોય, એને ભાઈબંધ કહેવાય. હગો હારો નો હા પડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો હેળે જો અવતાર. 3 પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ને ભલામણ. હે બૈરામ ઠેકાણું ન હોય, ભાઈબંધમાં ઠેકાણું ન હોય, હગામ ઠેકાણું ન હોય, જીવવું છે. હું તો એમ કહું કે બૈરું જો સારું ન હોય ને તો હું તો કા દવા પી જવાય. બાપુ અડધું અંગ ઈ નહીં કહેવાય. તમે હમણાં હાથની હથેળીમાં રાખો અને તમે ઇનકોર આવ્યા હોય અને હું એમ કહું ઘરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રવડામાંથી હાણે શું લોટા ઉડવા માંડે મારે ચિંતા જવું, એને બૈરું કહેવાય? અરે બાપુ પતિ પત્નીના નાતા તમે વિચાર કરો. આપણા ઇતિહાસ ખોલો તે ખબર પડે. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી શક્યો ને ત્યાં દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. રામ તમે કહો તો હવાર સુધી દાખલા આપું દીકરીઓને. એટલા માટે બહેનોને ખાસ કહું છું,
જ્યાં ધર્મ ધ્રુજો. તમે જો સગાળસાનો ઇતિહાસ લ્યો, જલારામનો લ્યો, હરિચંદ્રનો લ્યો, એક એક સફળ પુરુષની વાંહે એક એક દીકરીઓનો હાથ છે. ચંગાવતી ન હોત તો સગાળસાને કોઈ ન ઓળખત, તારામતી ન હોત તો હરિચંદ્રને કોઈ ન ઓળખત, વીરબાઈ ન હોત તો જલારામને કોઈ ન ઓળખત, દેવદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત, સવારામ બાપાને જબુમાં ન હોત તો કોઈ ન ઓળખત. એક એક દીકરીઓનો હાથ છે બાપુ. સફળ પુરુષો તઈ થયા છે. આ આખી દુનિયાને મેં આ મોટી મોટી શિખામણ દઈને ઘરે જઈને બકાલું સુધારવા બેવું પડતું હોય તો પ્રોગ્રામ ને દિવાળી મુકાય ને. અને આપણે હું એવું અભિમાન નથી કરતો, પણ આ બધો ઘરનો ડાયરો છે. તમે તમારા બધાનો આ વિડીયાના માધ્યમથી તમે બધા મને જાણતા છો. મારે તો આ પહેલી મુલાકાત છે, પણ હું એવું અભિમાન નથી કરતો. પણ બાપુ ઘરે કંઈક સંસ્કાર એવું આપજો દીકરાને, દીકરાની વહુને કે પોતાના બૈરાને, કે આપણે ઘરે ન હોય ને આપણી આબરૂ માથે ડાઘ ન લાગે એવું કંઈક શિક્ષણ આપજો. અને અખતરો કરવો હોય ને તો બાપુ હું એવું અભિમાન નથી કરતો, પણ આ વ્યાસપીઠની સાક્ષીએ કહું છું, તમે મારી હાજરીમાં મારા મહેમાન થાવ ને હું તમને આવકાર આપું એ કઈ બહુ મોટી વાત ન કહેવાય. પણ આપણી હાજરી ન હોય તેથી આપણા ઘરે કોક દીક મહેમાન થાય જો તમને એમ થાય કે વાહ દોષ વાહ. બાકી હું તમે મને હાસ્યું હોય, તમે મારા ઘરે આવો મારે તમને હાસવા પડે એ કઈ બહુ મોટી વાત નથી. ઘરનું માણા તો બાપુ સારું હોય તો જીવવાની મજા આવે, નકર શું જીવવાનું ભલા માણા. બાકી તો જીવનમાં ઉતરતું નથી. અમે તો આ બધા રાડ્યું પાડી પાડીને થઈ ગયા. અમે નહીં, સંતો રાડ્યું પાડી પાડીને થઈ ગયા. હું તો કોઈને બીજી ભલામણ કરતો જ નથી. મેં કીધું એમ એક મા બાપની સેવા કરો અને વ્યસનથી આઘારો અને કુટુંબ પરિવારની એકતા રાખો, બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જુઓ કૂતરો બેઠો, બોલો લવરક લવરક કરતો. આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે. જિંદગીમાં મારા બાપ કાંટો ન વાગે, કાંટો. મા બાપના એક જ આશીર્વાદ બાપુ, વિધિના ચકડા ન ફેરવી નાખે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. વિધિના ચકડા ફેરવી નાખે અને એમાં માં મોઢે બોલું, માં હાથે નાનપણ સાંભળે, ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. એક પોતાનો દેહ ચૂહી અને માનો દેહ ચૂહી ચૂહીને મેન તમે આ દેહ બનાવ્યો. એક આપણી જનેતા એક લોહીનું દૂધ કરીને તમને મને પાય, તમારો મારો આવડો ઉછેર કરે. અને ઈ માં જો રોટલા વગરની આટા દેતી હોય તો જિંદગીમાં કરોડો રૂપિયાના આસામી હોય ને કોઈ દી ગાડું જો પાટે હાલે તો તમારો ગુલામ થઈ જાવ ભલામણ. કોઈ જિંદગીમાં જીવવાની મજા જ નથી ભલામણ. જેવી હોય એવી માન બાપ જેવા હોય એવા, ગાંડા હોય ગોબરા હોય ગાળ્યું દેતા હોય ઈ એમના કરમ એમને નડશે, પણ તમે બાપુ ચૂકતા નહીં. મારી તો એક જ ભલામણ છે, હું કોઈ નથી કહેતો ક્યાંય દાન કરો ને પુણ્ય કરો ને આ કરો ને તે કરો, મંદિર બંધાવો. મંદિર ગામો ગામ છે એ બધા બાપુ એમના ઉકળા ઘોડે પીડ્યા. શું બંધાવીને કરવાનું. માને એક શીકણી ન લાવી દે, મંદિર બનતું હોય ત્યાં 2 લાખ લખી નાખો. એટલે બા અહીંયા દે ને બાપા, આ જીવતાને જોવે છે, અહીંયા પાણા ખડકીને શું કામ છે. પણ આ હોતું જ નથી મારા રામ. પાછા કે તને અત્યારના છોકરા એમ કે તમને ન ખબર પડે, સાના મને બેહો. આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, અમને નથી ખબર પડતી. પણ જાય જા તમારા પાસે રોટલો ખાવાનો છે. અરે બાવળિયા ઉગવા દીધા પણ એ છોકરાને હાટું જમીનું બાપુ વેચી નહીં, મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે. પાણા એટલા દેવ કરીને બાપુ આપણા મોઢા જોયા હોય અને આપણે આપણા મા બાપની ન કરી હોય તો આપણી ફરજ આપણી કરશે. આ કોમ્પ્યુટરમાંથી હાલી આવે, વ્યાજ જઈ ચૂકવી દેવાની છે વાંહે, પછી રોયે નથી મેળ પડવાનો. અમે એક જગ્યાએ સાધુનો મેળાવડો હતો ને, વિરમગામ ભાઈ ગામ હતું, ત્યાં અમે ગયા હતા. સાધુનો બધો મેળાવડો હતો, મને બોલાયો હતો. એટલે અમે અહીંયા ગયા ને પછી એક બાબુ કહેતા હતા, એ કે તમારા જેવા કહે છે, અમે સાધુ સંતો કહે છે, પણ આ માણસને કેમ સાંટો પડતો નથી, આનું કારણ શું? બાબુ તમે બધા સંતો છો, તમે તો તમારે તો ઓનલાઈન હોય, વાત કરતા હોય તો. એ કે એમ નહીં, પણ કે આમાં કાંઈક તો ઉતરવું જોઈએ. પણ મેં બાબુ મને એક રસ્તો હુજે, પણ મારું કીધું કોઈ માને નહીં. મને કે કેમ? મેં કીધું હું કહું એમ જો કરે ને તો આખી દુનિયાના મા બાપ જો કોઈના દુખી થાય તો હું તમારો ગુલામ થઈ જાઉં. બાપુ મારા હું જોઈ રહ્યા કે તમારી પાસે એવો શું આઈડિયા છે આપણી પાસે, પણ મારું કીધું કોઈ કરે નહીં ને. પણ મને કે કયો તો ખરા. મેં કીધું બેનું ને છે ને સાસુ સસરા નથી ગમતા, મમ્મી પપ્પા ગમે છે. અને ભાઈઓને મેં કીધું સાસુ સસરા ગમે છે અને મમ્મી પપ્પા નથી ગમતા. આ બેનું હારે જાય છે ને એના બદલે ભાઈઓ હારે જાય તો સમાધાન થઈ જાય કે ન થઈ જાય?
બાપુ એ કાન પકડ્યો એ કે બાપુ તમારી વાત વિચારવા જેવી છે. વિચારવા જેવી નહીં, જો આ વાત અમલમાં મૂકી દો ને જો બધા આશ્રમ ખાલી ન થઈ જાય મને કહેજો. બેન ને તો અહીંયા મમ્મી પપ્પા મળી રહે અને આ ભાઈ અહીંયા જાય એટલે સાસુ સસરા અહીં ના મળી રહે. દખા થાય કોઈ દી? સાચું સમજાતું જ નથી. આ ભજન સત્સંગમાં બધા મારા જેવા તો શું, હું તો કોઈ કલાકાર નથી, આ તો મારું છે હાલેજુ મારો રામ જાણે. આપણે તમે સાંભળો છો, અહીંયા અમને કોઈ હજી સાંભળતું નથી. એમાં આ લાઈવ છે ને, લાઈવ અત્યારે અહીંયા મારા વિરોધ અહીંયા બેઠા બેઠા હળગ થાય છે. મારો દીકરો ક્યાં પડી ગયો છે, આવડો મોટો માંડવો ને એટલા બધા અહીંયા બેઠા બેઠા હળગ થાય હો. અને ઈવડે હળગે છે ને એમાં મારું હાયલું જાય છે. આપણી નિંદા કરે ને એટલે ગભરાવું નહીં. આપણા નડે ને પછી સમજી લેવાનું કે ઈશ્વર આપણો ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણે આપણને નડે. ને કે વર્ષા મેળી સુધી અમને ઓળખે ને પડખે પડ્યા એ અભાગ્યા ન ઓળખે. સમજો ને, ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ તેને આપણે છે ને જે કરે એને કરવું. કારણ કે અન્ન સમીને ઔષધિ ઝરણા સમૂહ ને જાપ, કૃષ્ણ સમૂહ ને દેવતા, નિંદા સમૂહ ને પાપ. મહાપુરુષો કે છે એક નિંદા જો કરવાનું મેળ પડી જાય ને બંધ કરવાનું તોય બાપુ મેળ પડી જાય. એક ગામ હતું ને એમાં 4-5 સાધુ આવ્યા. એક તમને દ્રષ્ટાંત આપો. 4-5 સાધુ આવ્યા ને એટલે ગામમાં સોરો અહીંયા રીધી સીધી બધી બેઠી હોય, અહીંયાથી નીકળ્યા એટલે અહીંયા કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું એ કે આમ હાલા જાવ છેલ્લે એક ઘર છે અહીંયા બધા બાવા સાધુ હવે જાઓ. અહીંયા ગયા ને પતિ પત્ની રહેતા હતા ને અહીંયા કીધું એ કે અમારે હરિહર કરવું છે. એટલે ભાઈએ કીધું કાંઈ વાંધો નહીં કે તમે બાપુ બેહો, એ કે તમને રોટલા બનાવી દે. કે ના, તમારા ઘરના ને કયો એક અબોટ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું અમને આપે, અમારી હાથે રસોઈ બનાવીને જમી લઈશું. એટલે બેન પાણી ભરવા માટે ગામના કુએ જાય. એ બેન બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી ભરીને માથે હેલ મૂકીને બેન હરખાતી હરખાતી હાલી આવતી હતી. આજે અમારા ઘરે સાધુ આવ્યા, અમારા સાધુ જમશે, આજે અમે ધન થઈ ગયા, આજે અમારું આંગણું પાવન થાય. હરખાતી હરખાતી બેન આવતી હતી. એમાં કેડામાં એક પ્રસંગ બન્યો. બેન હાલી આવતી હતી ને, કેડામાં એક નાગને નોળિયો બાંધતા હતા. એટલે નોળિયાએ નાગને મારી નાખ્યો. નોળિયો વયો ગયો. ઉપર હમણી ઉડતી હતી. આ નાગ છે ને હમણીનો શિકાર છે. જબાંગ ઝાક લઈને પડી નાગ માથે. નાગને વચ્ચેથી પકડીને ઉડી. મોઢું પૂંછડું બે લબડતા હતા ને મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા. એ બેન માથે જે હેલ હતી ને હેલમાં પીડ્યા. એ બેનને ખબર નથી. જો આદરા હાથ વચ્ચે રે ધાર્યું ધણીનું થાય આનું ના. બેન હરખાતી હરખાતી ઘરે આવી. ફળિયામાં એનો ઘરવાળો બેઠો છે, સાધુ બેઠા છે, સીધું આપ્યું છે. અહીંયા હેલ ઉતારીને કીધું કે લ્યો બાપુ અબોટ બેડું પાણીનું, આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને 5 સાધુ જેમાં અડધી કલાક પોણી કલાક થઈને બાપુ 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. 2 જણા વિચાર કરે આ શું? કાચું સીધું આપ્યું, ચોખ્ખું પાણી લાવ્યા, એમની હાથે રસોઈ બનાવી અને આ બન્યું શું? 2 માણા મુજાણા. હવે શું કરવું? અહીંયા 2 માણા મુજાણા, સ્વર્ગમાં વિધાતા મુજાણી. આ લખવું કોના ખાતે? આ 5 મેરે ભગવાને માર્યા એમ તો કહેવાય નહીં. નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમણી દોષિત નથી, આ 2 માણા દોષિત નથી. તા લખવું કોના ખાતે? વિધાતા ભોળાનાથમાં આવીને કહે છે પ્રભુ આવો પ્રસંગ બન્યો, હવે આ લખવું કોના ખાતે? એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી ઈ જ ગામમાં આવ્યા. તો રીધી સીધી ઘડિયાળના કાંઠે આવી જઈ હોય. અહીંયાથી નીકળ્યા. ઈ કે અમારે હરિહર કરવું છે, રાત રોકાવું છે, કોઈ ઘર ખરું? કે હાલા જાવ આમ, કાલ 5 ને માર્યા, આજ તમારો વારો. ભગવાન કે લખ આમના ખાતે, ભલે ભોગવે આવડા. ઈ ચમ માર્યા એ મને ખબર છે, આમને ખબર છે. લખ કે ભલે ભોગવે. કોકના ગાળિયા આપણા પગમાં કરી જાય. સારું ન કરીએ કોઈ તો કઈ નહીં, કોઈનું હિત ન બોલો ને તોય ઘણું. આ આવડા મોટા માંડવા નાખ્યા, એમાં બધાનો સહકાર નહીં હોય. 100 મણ દૂધ બગાડવામાં 60 ના ટીપા 2 જ જોવે. આખા ગામની જરૂર ન પડે. 100 મણ દૂધ હોય ને બગાડવું હોય તો વાર જેટલી. એટલે આવું કરે ને અહીંયા 60 ના ટીપા જેવા જ હોય, પણ હલવી લેવાનું હોય. મહાપુરુષોએ તમને મને બાપુ શાન કરી છે. મને તો એમ થાય કે જીવે એવું ટાણું આવ્યું છે. ભલા મને કેવો સમય મળ્યો છે. આપ વાહ તમે જુઓ તો ખરા, આપણે થીગડા ઉપર થીગડા ઠબકારીને બાપુ મોટા થયા. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ છે. ઓલા જીન્સમાં તમે જુઓ, જીન્સના પેન્ટ હોય માથા વ્યા જાય એવડા એવડા ફાંકા, અને પાછા એમ કે હારાવાળા, આ હારાવાળા. એટલે
એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને તો આપણી માં એમ કહેતી હતી કે બેટા લાય હું તને 2 ટાંકા લઈ દઉં, આ દેહ દેખાય તારો. ઈ આપણી સંસ્કૃતિ હતી. અત્યારે તમે જુઓ તો ફાટલા પહેરે તો એને બધા સલામો મારે કે આ પૈસા વાળા બોલો, માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય. અમારું એક ટાબરિયું ભણવા જાય છે ને એને એવું પેન્ટ પહેર્યું હતું ને મેં એક દી મસ્કરી કરી. મેં કીધું બેટા તું તારા પપ્પા આવે ને કહેજે મારે વટવું છે. મને કે કેમ? 5મી ચોપડી ભણે છે. મેં કીધું પૈસા નો હોય તો હું આપું, આવા ફાટલા પહેરાવે છે? મને કે દાદા તમને ખબર નથી પડતી, આને ફેશન કહેવાય કે. મેં કીધું બટા આવા પહેરી પહેરીને તો એમે મરી ગયા, ખબર નહોતી આવું ટાણું આવશે ને કે એમે હાશવીને રાખત તારા અરે એમે નો પહેરત. અરે જોવો તો ખરા ઉલટું હાલ્યું. ઈ સાચી વસ્તુ સમજાતી જ નથી. આ માલધારી સમાજ છે ને ઓલા ઘેટા ઉપર ને હાંડિયા ઉપર ને ઓલું આમ ઓલો કાતરીને ફૂલડા પાડતા હતા, ઘણા જોયા છે. જો કે તમે માલધારી સમાજને તો ખબર જ હોય. એ ફૂલડા પાડતા હતા ને તેથી આ બધા ભણેલા શું કહેતા હતા એ કે આ બધા ઢોર ભેગા રહે ને ઢોર જેવા જો ને ફૂલડા પાડીને બિચારા રાજી થાય. અત્યારે કરોડપતિના છોકરા આ ફૂલડા પાડે બોલો, આઈન પા ટોકો હોય ને આઈન પા કાન ટાઈકો હોય. નથી લાગતું કે આપણા ગઢાનું આવ્યું પાછું? અરે જોવો તો ખરા ઊંધું હાલ્યું. તમે જોવો 1-2 કિલો 4 કિલો ઘી ચોખ્ખું લઈને આમ બજારમાં રાયડું પાડજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે જ મને કહેજો. અને ઓલા દારૂ બાવળિયા વેસે તો પીપળા ખપી જાય બોલો. આપણી નજરની વાત છે ને, આપણા અનુભવની વાત છે. આપણે ભલે પીતા ન હોય પણ ખબર તો છે જ ને કે ખપી જાય છે. તો નથી લાગતું કે ખાવા પીવાનું ક્યાં થોડું છે આની વાંહે આટલું બધું બરબાદ. અને બાબુ હું તો એમ કહું છું કે આવા વ્યસન હોય ને છોડી દેજો મારા બાપ. તમે છોડી દો ને કદાચ 5 રૂપિયા વધશે મારા ઘરે તમે નાખવા નથી આવવાના. પણ આમાં કુટુંબ જે બરબાદ થઈ ગયા છે ને, તમને વિશ્વાસ ન આવતો હાલો મારી ભેગા બાપુ હું તમને દેખાડું કેટલા કુટુંબ બરબાદ થઈ ગયા. એટલે કહું છું આ પૈસાની, દેહની, આબરૂની, ઇજ્જતની બધી બરબાદી બાપુ આમાં છે. એટલે કહું છું એક હામટું ન મુકાય પણ ધીરે ધીરે બાપુ હોય ને તો છોડી દેજો. જોકે તમારે માલધારી સમાજમાં તો ઓછું છે. જોકે અત્યારે કોઈનું કહેવાય એવું નથી. ત્યારે સમાજ તો બાપુ કોઈ બાકી નથી એ ભેગું, પણ તમારામાં તો ઓછું હોય છે મને એવું લાગે. અને એમાંય બાપુ વડવાળા જેવો દેવ અમારે તો દુધરેજ બાપુ અમને પાવર થાય. અમારા જિલ્લાનું ને અમારા તાલુકાનું ગામ. હા દુધરેજ, અમે એના ખોળામાં બેઠા છે. વડવાળા જેવો દેવ હોય ને બાપુ ઘટે નહીં કાંઈ. પણ આપણે જો કંઈક એની આપણી મર્યાદામાં રહી તોની વાત છે. માં ભગવતી ખોડિયાર જેના કોળમાં પૂજાતી હોય બાપુ એને હું ઘટેરામ. અમે તરણેતરના મેળામાં એકવાર ગયા ને, બધા કલાકારો બધા ઘણા બધા આવતા. અત્યારે આવે છે તરણેતરનો મેળો હોય ને એમાં બાપુ ભજનની રાવટીમાં ભજનની મોજ બહુ થતી હોય. બધા સાહિત્યકારો, કલાકારો, આવા બધા સાજિંદાઓ બધા તરણેતરના મેળામાં 4-5 દિવસનો પ્રોગ્રામ હોય. બહુ આનંદ કરવા અમે કાયમ જાય. અને હું થાનમાં નોકરી કરતો એટલે તરણેતરના મેળામાં હું બહુ જતો. એમાં એકવાર અહીંયા પાછા ઓલા ભૂરિયા આવે, ભૂરિયા વિદેશના બધા, તમે ગયા હોય તમને ખબર હોય. એટલે એ ભૂરિયાની છે ને એ અહીંયા કણે એમની પાસે ગમે એટલા રૂપિયા હોય, બાકી આ તો ઢોરા જેવા જ લાગે. ઓલો ઘોડાનો સામાન હોય ને તો એને ઓલા ઘોડાના પટ્ટા બાંધવાના હોય, આગેમ દોરો ને ઝેરબંધ ને એ બધું હોય ને તો એમના ડીલે આમ કરે. એ આ કેસા લગતા આ તારા હાટું જ છે, તું ઘોડો છો. ચારણો અમારે 2-3 ચારણો બેઠા હતા અને બધા કલાકારો બધા હતા. ઈશ્વરદાનભાઈ ગઢવી હતા. એ મને ખાસ યાદ છે. આજે એક સાહિત્યનો બાદશાહ કહેવાય. આજે આ દુનિયામાં છે નહીં પણ એ ઈશ્વરદાનભાઈ ગઢવી આ વાત કરેલી. અમે અહીંયા હતા જ, બેઠા હતા. ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી બધા ત્યાં હતા. અને એ ભૂરિયા કંઈક વાત તો કરતા એનું હું તો નહોતો સમજતો, પણ એ મને આમ પછી વાયેથી ખબર પડી કે આનું કહેવાનું આમ થતું હતું. એ કે તમે આ ભજન ગાઓ છો ને, વાર્તાઓ કરો ને, તબલા વગાડો ને, બેન્જા વગાડો ને, દેકારા કરો, આમાં તમને વળે શું? એ કે વિદેશમાં અમારા દેશમાં જોવો કેટલું વિજ્ઞાન આગળ છે, તમે હજી કે આમાં નામાં પડ્યા છો. અને પછી બાપુ ઈશ્વરદાનભાઈ ગઢવીએ માં ભગવતી ખોડિયારની વાત કરી લી. એ કે ભૂરિયા તું હા ભાઈ, એ કે અમારા એક મામડિયા ચારણની હાથ દીકરીઓ ને ઈ આવળ જોગળ ધોગળ સાસુબાઈ બીજબાઈ હોલબાઈ માં ભગવતી ખોડિયાર ઈ હાથ બહેનો ને એકનો એક ભાઈ મેરખ્યો એને હરપ કરડે અને વૈદ આવીને એમ કે પાતાળ માંથી કૂપો લઈ આવો. દીવ ગયા પહેલા જો કૂપો આવે ને તો આ દીકરો બેઠો થાય. તેદી માં ભગવતી અમારી ખોડિયારે
ભેળિયાને ગાંઠ મારી અને હુરજને કીધું તો કે હે હુરજ, હે મારા બાપ, અમારી હાથે બેનુનો વિહામો વિયો જાહે, તારે જોતા હોય તો અમારી હાથે બેનુના જીવ કાઢી લેજે, પણ મારા ભાઈને કાંઈ થાય નહીં, કૂપો આવે નહીં ત્યાં સુધી મારા બાપ તો ઉગજો નહીં. તેથી મેં કહ્યું ઈ કે અમારી દીકરી જો હુરજને ઉગતા રોકી શકે, તારું વિજ્ઞાન રોકી શકે? ઈ અમારી ખોડિયા, વિચાર કરજો, ઈ માં જેના કુળમાં હોય ને હું ઘટે મારા રામ. પણ બાપુ જેને દેતા આવડે એને લઈ લેતા આવડે, ઠેકડા નો મારતા. બહુ સમય આવે ને વળી જાય. અમારે હમણાં યશપાલભાઈ ના ઘરે બેઠા હતા ને તે જ અમે વાત કરતા હતા કે આ દુનિયાને ઉતરતું નથી. મેં કીધું બધાને દેખાય છે પણ પાછા હતા એવા ને એવા થઈ જાય. કચ્છનો બારવટીયો દરિયામાં નીકળ્યો, એ તમારો ઇતિહાસ છે. જેસલ ઈ લોડ મિનાર ઉડવા એટલે એને નક્કી કરી લીધું કે આમાંથી બચી જાય ને તો હવે આ તલવાર મૂકી દેવી છે ને એક તારો લઈ લેવો છે. ઈ નીકળી ગયા હોરા, અને પછી બાપુ જીવો ત્યાં સુધી તલવાર નથી ઉપાડી. અને આપણે ઓલી ધરતી કપ થયો હતા બપોરે ધૂણનું બોલતા હતા શ્રી રામ જય રામ. મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જાય, અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું ન લાગતું. ત્યાં પાછું એમાં ન સમજ્યા હતા. કોરોના આવ્યો, કોઈ કોઈને અડતું જ નહોતું. બોલો, મારા બાપા છે ને મારી માં છે ને મારી વહુ છે ને, એટલે તારી વહુ છે ને એટલે પાણા હડસેલા ઓલા જીસીબી એમ હડસેલતા, કોઈ કોઈનો ધણી જ નહોતું. તોય નો કોઈ સુધર્યા. તમે જોવો તો આપણને એમ થાય હારો જેસલ પાપી કે આપણે પાપી, આપણને આંખે નથી ઉતરી. જેવા હોય એવા ને એવા બહાર નીકળે તા પાછા એવા ને એવા. બાકી ઈ તો છે ને બાપુ બધી નોંધ કરે. ગામમાં એક મૂર્તિકાર હતો ને, મૂર્તિઓ બનાવતો હતો. એને કોકે કીધું કે તારા જેવી બનાવી ને, એટલે એના જેવી બનાવી 2, 3, 5 હાથ ને 15 મૂર્તિ બનાવી. અને એમના દૂધ જેથી લેવા ને આવ્યા ને એને ખબર પડી કે મને લેવા આવે છે. એ 15 મૂર્તિ હતી એના ભેગો હુઈ ગયો, શ્વાસ બુવાસ રોકી. એ કે જો આમાં મને નો ઓળખે ને તો હમણાં થોડાક દી લેરખા કરી લઈએ. હા હમણાં ઓલા પણ શું નાગ નીકળ્યો તો